આ સૂત્ર થયું. હવે જો ઉપર નીચે સરખી કિંમતો હોય એ મિત્રો ઉડી જશે. ઉપર નીચે જે સરખી કિંમતો છે એ સરખી કિંમતો શું થશે? ઉડી જશે. હવે સરખી કિંમતો ઉડી જાય એટલે આપણે કહેવું હોય તો કહી શકાય કે જે સરખી કિંમતો છે તો અહીંયા આપણે સરખી કિંમતોની ચર્ચા કરીએ. એક તૃતીયાંશ એક તૃતીયાંશ કેન્સર EN આપણા રદ થશે એટલે અહીંયા જવાબ મળશે AD ના છેદમાં BB. AD ના છેદમાં મળશે BB. આ જે સમીકરણ મળે એ સમીકરણને આપી દઈશું નંબર 3. નંબર 3 સમીકરણ મળે તો અહીંયા આપણે આ પ્રકારનું અહીંયા ત્રિકોણ દૂર કરવું હોય તો અહીંયા ત્રિકોણ આ રીતે બનશે. આ ત્રિકોણ મિત્રો આ રીતે ત્રિકોણ બને છે. અહીંયા જે ત્રિકોણ બનશે એ આ પ્રકારનું ત્રિકોણ છે N B અને E. તો આ જે ત્રિકોણ બન્યું તો આ જે બનશે એને આપણે કહીશું વેધ. આને શું કહીશું? વેધ. આપણો પાયો કયો થશે? તો આ મિત્રો થશે આપણો પાયો. સહી. આટલી બાબત ધ્યાનમાં રાખવાની છે. આપણે એક બાજુની ચર્ચા કરી, હવે બીજી બાજુની આ રીતે લખીશું. તો બીજી બાજુની ત્રિકોણ બનશે આ ત્રિકોણ AED. તો હવે આપણે ત્રિકોણ લખવું છે ત્રિકોણ AED નું ક્ષેત્રફળ. ત્રિકોણ AED નું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો આનું સૂત્ર થશે 1/2. પાયાની વાત કરું તો પાયો થશે આપણો PD. પાયો થશે મિત્રો AD ગુણ્યા DM. AD ગુણ્યા DM. તો આને આપણે કહેવું હોય તો સમીકરણ શું કહી દઉં? સમીકરણ નંબર 4 કહી દઈએ. સમીકરણ નંબર કેટલું કહીશું? 4. હવે સમીકરણ 4 મળ્યું. હવે એક ત્રિકોણ બનશે આ BCE. એક ત્રિકોણ શું મળશે? BCE આપણને એક ત્રિકોણ મળશે. બીજો ત્રિકોણની વાત કરવું છે તો આપણે બીજું ત્રિકોણ કયું મળશે? ત્રિકોણ BCE નું ક્ષેત્રફળ. ત્રિકોણ BCE ના ક્ષેત્રફળની વાત કરીએ તો વેધ 1/2. પાયો થશે આપણો EC ગુણ્યા DM. આને સમીકરણ નંબર 5 આપી દીધું. હવે સમીકરણ નંબર 4/5 કહીશું આ ઉપર પ્રમાણે. ઉપર પ્રમાણે શું કરીશું? આપણે સમીકરણ નંબર 4 સમીકરણ નંબર 5 કર. સમીકરણ 4 સમીકરણ નંબર 5. સમીકરણ 4 શું મળે છે? તો AED નું ક્ષેત્રફળ. AED નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ BCE નું ક્ષેત્રફળ. આ બંને ક્ષેત્રફળો શું લઈશું? ભાગાકાર કરીએ તો ઉપર જવાબ આવશે 1/2. EC ગુણ્યા DF ના છેદમાં 1/2 EC ગુણ્યા DF. અહીંયા આપણે ચર્ચા કરીએ તો એક તૃતીયાંશ DM આપણા કેન્સર. અહીંયા આપણો જવાબ મળશે AE ગુણ્યા EC. આ AE ગુણ્યા EC માં એને સમીકરણ નંબર 6 આપી. સમીકરણ નંબર 6 આપો. આટલી બાબત ક્લિયર? જો ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો મિત્રો સરસ મજાનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો.